1930 આ એક સરકારની સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર છે. જે તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે તો તમે આની ઉપર જાણ કરી શકો છો. અને શક્યતા છે કે 2 કલાકની અંદર જો તમે તમારી ફરિયાદ નોંધાવો છો તો તમારા પૈસા પાછા આવી શકે છે. તો કેમ છો મિત્રો? જનપ્રકાશ ન્યૂઝમાં હું તમારી સાથે સોલંકી પ્રકાશ તમારું સ્વાગત કરું છું. નમસ્તે. આજે હું તમને સાયબર ફ્રોડ વિશે માહિતી આપીશ. સાયબર ફ્રોડ એ એન્ડ્રોઈડ મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અથવા અન્ય ઓનલાઈન માધ્યમ દ્વારા થઈ શકે છે. તેમાં અલગ અલગ રીતે સાયબર ફ્રોડ કરી શકે છે. તમારી મહેનતની કમાણી પણ લોકો લઈ જાય છે છેતરપિંડીના કારણે. તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. તો સૌથી પહેલાં આપણે સ્કેમની વાત કરીએ તો ઓનલાઈન માધ્યમ દ્વારા સ્કેમ થતો હોય છે. તો તેમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અથવા તો કોઈ તમને એવો ફોન આવે છે કે આ લિંક ઉપર તમે રિવ્યૂ આપો, ગૂગલ ઉપર રિવ્યૂ આપો, એના તમને દિવસના 2 થી 5 હજાર રૂપિયા તમને આપવામાં આવશે. અને તમે એવી લાલચ આપવામાં આવે છે કે તમે રિવ્યૂ આપો, તમને પૈસા આપવામાં આવશે. અને એ તમને 200-300 રૂપિયા તમારા એકાઉન્ટમાં નાખે પણ છે. અને ત્યારબાદ એમ કહે છે કે તમે આને વધારે પૈસા નાખીને તમે બુકિંગ કરાવી લ્યો અથવા તો તમે પૈસા વધારે રોકાણ કરો તો તમને આગળ ફાયદો થશે. એમ કરી તમારી પાસે તમારા એકાઉન્ટની વિગતો એની પાસે વહી જાય છે અને તમારું એકાઉન્ટ સાફ થઈ જાય છે. એનાથી તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે. અને સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 119-30 ઉપર તાત્કાલિક જાણ કરો. અને અને સ્કેમ નંબર 2 તો ફેક કુરિયર અથવા તો ડિજિટલ સ્કેમ તમારી સાથે થઈ શકે છે. એમાં તમને કુરિયર કંપની દ્વારા ફોન આવે છે કે તમારું એક પાર્સલ આવેલું છે, એમાં ડ્રગ્સ છે અથવા તો ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી છે. એમ કરીને તમને કોઈ સીબીઆઈ અથવા તો પોલીસ દ્વારા વિડીયો કોલ કરવામાં આવે છે. જે ખરેખર પોલીસ કે સીબીઆઈ કોઈ હોતું નથી. તમને એ ડરાવવામાં આવતા હોય છે ને તેનાથી લાખો રૂપિયા તે તમારી પાસેથી ફ્રોડ કરીને લઈ જતા હોય છે. બીજો સ્કેમ એમ છે કે વીજળીનું બિલ અથવા તો તમારે બીજું કાંઈ સિમને લગતું કામ હોય એમાં પણ સ્કેમ થઈ શકે છે. વીજળીના બિલ એમ ફોન આવે છે વીજળી વિભાગ ઉપરથી કે તમારું વીજળીનું બિલ બાકી છે અથવા તો તમે વીજળીનું બિલ ભરી આપો, નકર તમારું સાંજ સુધીમાં પાવર કપાઈ જશે. અને જેમ તમે પૈસા નાખો છો અથવા તો એમ કહે છે કે 10 રૂપિયાનું રિચાર્જ કરો, આ લિંક ઉપર ટેપ કરો ને એમાં રિચાર્જ કરો. એવું કરવાથી તમારું ખાતું પણ સાફ થઈ જાય છે. અને આ વીજળીવાળું સ્કેમ પણ હમણાં ચાલે છે. તો વીજળીવાળું સ્કેમ અને કાર્ડવાળું સ્કેમ. તો વીજળી વિભાગમાંથી ફોન આવશે ને તમને એમ કહેવામાં આવશે કે આજ સાંજ સુધીમાં તમે જો પૈસા નહીં ભરો તમારું વીજળીનું બિલ બાકી છે. તો તમારું કનેક્શન કાપવામાં આવશે, તમારું પાવર કનેક્શન કટ કરી દેવામાં આવશે. અથવા તો તમારું સિમ બ્લોક થઈ ગયું છે તો તમે 10 રૂપિયાનું રિચાર્જ કરો. હું તમને જે લિંકમાં મોકલું છું તે લિંક ઉપર ટેપ કરો અને એમાં વિગતો હશે ને તમે એમાં 10 રૂપિયાનું રિચાર્જ કરશો. આવો પણ સ્કેમ તમારી સાથે થઈ શકે છે. આવો સ્કેમ ન થાય તેના માટે બહુ સક્રિય રહો અને સજગ રહો, જાણકાર રહો. આનાથી બચવા માટે તમે આ વાત મગજમાં બેસાડી લો કે કોઈ પણ સરકારી પોલીસ અથવા કોઈ સરકારી અધિકારી તમને ક્યારેય પણ વિડીયો કોલ અથવા ફોન કરી શકે નહીં. અને કોઈ તમને આવરી જાણકારી આપે નહીં અથવા તો સાયબર ફ્રોડની આવી વસ્તુ થઈ શકે છે. એટલે કોઈ સરકારી અધિકારી ક્યારેય આવી લિંકો અથવા તો કાંઈ મોકલતા નથી. અને ઘરે બેઠા કોઈ તમને પૈસા આપે નહીં. એટલા માટે તમારે આવી અજાણી લિંક ઉપર ક્લિક કરવાની. આવા ફોન આવે, કોઈ મેસેજ SMS આવતા હોય તો એમાં તમારે ક્લિક કરવું નહીં ને 1 રૂપિયો પણ ચૂકવવો નહીં. લાલચ બુરી બલા છે. ઘરે બેઠા કોઈ તમને 1 પણ રૂપિયો આપી શકે નહીં. તો સજગ રહો. અજાણી લિંક ઉપર 1 પણ રૂપિયો ચૂકવવો નહીં અને ક્લિક પણ ના કરવું. જો તમારી સાથે છેતરપિંડી થઈ જાય તો ગભરાયા વગર 1930 પર ફોન કરો અને પૂરી જાણકારી આપો. તેનાથી તમને 24 કલાક અથવા તો 3-4 દિવસમાં તમારા પૈસા કે તમારી સાથે જે ફ્રોડ થયો છે તેમાં કોઈ પણ
તમારી સલાહ સરકાર કરી શકે. 1930 આ એક સરકારની સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર છે. જે તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે તો તમે આની ઉપર જાણ કરી શકો છો. શક્યતા છે કે 2 કલાકની અંદર જો તમે તમારી ફરિયાદ નોંધાવો છો તો તમારા પૈસા પાછા આવી શકે છે. તો આ વિડીયો તમે તમારા પરિવાર સાથે વોટ્સએપ ગ્રુપમાં અથવા તો તમારા સ્વજનો સાથે શેર કરી શકો. તેનાથી તમારા કોઈની સાથે તમારા અંગત વ્યક્તિ સાથે કોઈ સાયબર ફ્રોડ થઈ ન શકે. ને સાયબર ફ્રોડ થાય તો 1930 પર તાત્કાલિક જાણ કરો અને સજગ રહો, જાગૃત રહો. થેન્ક યુ ફોર વોચિંગ. તો હું સોલંકી પ્રકાશ પત્રકારિતામાં આ ત્રીજો ચોથો વિડીયો બનાવું છું અને શીખું છું. તેટલા માટે બહુ વ્યવસ્થિત વિડીયો બની રહ્યો નથી અને પ્રોપર જાણકારીની સાથે જો વિડીયો બનાવું છું તો ઘણી બધી મહેનત લાગે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. ધનપ્રકાશ ન્યૂઝને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.